તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું તેડી આવ્યું છે। દિલ્હીમાં બાકી ઉમેદવારોના નામ પર આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે। ઉમેદવારોની યાદીને આજે આખરી ઓપ આપવામાં આવશે। સાંજ સુધીમાં બાકી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। કોંગ્રેસના બાકી ઉમેદવારોના નામને લઈને દિલ્હીમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આજે સાંજ સુધીમાં બાકી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે। દિલ્હીમાં બાકી ઉમેદવારોના નામ પર આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે। અમિત ચાવડા આજે દિલ્હી જશે અને તેઓ રાહુલ ગાંધી તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ગુજરાતના બાકી ઉમેદવારોના નામને લઈને તેઓ ચર્ચા વિચારણા કરશે અને તેઓ આજે સાંજ સુધીમાં બાકી ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। તો કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે। તો કોંગ્રેસને હજુ 13 ઉમેદવારોના નામ પર મહોર લગાડવાની બાકી છે। તો સાંજ સુધીમાં આ 13 ઉમેદવારોના નામ પર જાહેર થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે દિલ્હી જવાના છે અને ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે આ 13 ઉમેદવારોના નામને લઈને તેઓ ચર્ચા વિચારણા કરશે અને સાંજ સુધીમાં આ 13 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઉમેદવારોના યાદીને આજે આખરી ઓપ આપવામાં આવશે। તો હવે જોવાનું તે રહેશે કે કોંગ્રેસ કઈ કઈ બેઠક પર કયા ઉમેદવારને ઊભા રાખશે।